શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે પુરવઠા જમીન સુધારણા શાખા તેમજ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ આજે માસ સીએલ પર ઉતરી જતા કચેરીના કામકાજ અર્થે આવેલા અરજદારોને વિલા મોઢે પરત ફરવાની નોબત આવી હતી। રાજ્ય સરકારના પુરવઠા જમીન સુધારણા શાખા તેમજ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ દ્વારા સરકાર સામે વિવિધ માંગણીઓ મૂકવામાં આવી હતી। તેમ છતાં સરકાર દ્વારા પડતર માંગણીઓ સંતોષવામાં આવી ન હોય, જેને લઈને આજરોજ શિનોર તાલુકા સેવા સદન કચેરી ખાતે પુરવઠા વિભાગ જમીન સુધારણા શાખા તેમજ મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓ આજે માસ સીએલ પર ઉતરી જતા કચેરીના કામકાજ અર્થે આવેલા અરજદારોને વિલા મોઢે પરત ફરવાની નોબત આવી હતી, જેને લઈને ગ્રામ્ય વિસ્તારોમાંથી કચેરીના કામકાજ અર્થે આવેલા અરજદારોમાં છુપો રોષ જોવા મળ્યો હતો। રિપોર્ટર જેસલ વસાવા સાથે સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। શું કામે અત્યારે ત્યાં અમે આવ્યા ત્યાં? રેશન કાર્ડની કેવાયસી માટે। તો શું જવાબ આપે અહીંયાથી? બંધ છે, હડતાલ છે એવું કીધું। આ તમે અહીંયા આજે આવ્યા કે પહેલાં આવ્યા હતા? આ ત્રીજી વખત ના આવી। ત્રીજી વખત ના આવે છે? હા, તો કામ તમારું હજુ થયું નથી? ના। શું જવાબો આપે છે અહીંથી? ગ્રામ પંચાયતમાં જાવ એવું કીધું। ગ્રામ પંચાયતમાં જાવ એમ કહ્યું? હા, કયા ગામથી આવો છો? તેરસા। તેરસા ગામથી આવો છો। શું નામ છે આપનું? મુસ્તફા અકબર દિવાન।